નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓના મુખ્યમંત્રી કાળ દરમિયાન અનેક ચીજવસ્તુઓ ભેટ સોગાદ સ્વરૂપે મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ અને તે પહેલાના પણ મુખ્યમંત્રી આ ભેટને રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરાવીને પછી તેનું વેચાણ કરીને પ્રાપ્ત થયેલ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવાય છે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિભાગમાં ગોતા કલેક્ટર કચેરીમાં આજથી 3 દિવસ માટે પ્રદર્શન કમ વેચાણ કેન્દ્ર ખુલ્લું મુકાયું. શહેરના વિવિધ નાગરિકો અહીં આવી જે વસ્તુ ગમે તે ખરીદી શકે છે. આ ચીજ વસ્તુઓ ગમે તેટલી મોંઘી હોય પણ દરેક વસ્તુના ભાવને કન્સેશનલ રેટ પર સરકારે ભાવ નક્કી કર્યા છે. તે પ્રમાણે લોકો ખરીદી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી આ ગિફ્ટમાં લાકડાના નકશીકામ સહિત મોંઘી દાટ સોના ચાંદીની ભગવાનની પ્રતિમાઓનો પણ સમાવેશ થાય છે. તો આ મુખ્યમંત્રીને સરદારની પણ વિવિધ પ્રતિમાઓ ભેટ સ્વરૂપે મળી છે. રાજ્યના નાગરિકોની વાજબી કિંમતે આ ગિફ્ટમાં આવેલી પ્રતિકૃતિ કે ચીજ વસ્તુઓનું વેચાણ કરી તમામ આવક રાજ્ય સરકારની તિજોરીમાં જશે. લગભગ પ્રતિવર્ષ મુખ્યમંત્રી પોતાને મળેલી ભેટ તિજોરીમાં જમા કરાવે છે. પ્રદર્શન દર 2 વર્ષે યોજવામાં આવેલ છે. આ વખતે 2020 થી 2022 સુધી જેટલા સામાન વસ્તુઓ મળ્યા હતા એની અમે પ્રદર્શન રાખી રહ્યા છે. કયા પ્રકારે તેની પ્રક્રિયા રહેશે? કેટલા લોકો અહીંયા એને ઓફસેટ પ્રાઇસ નાના વિભાગમાંથી નક્કી કરીને અમને આપવામાં આવેલ છે અને એ બેઝ પ્રાઇસ રહેશે. ત્યાર પછી જે ઓપ્શન થવાનું છે વસ્તુ જે હાઈએસ્ટ પ્રાઇસ કોટ કરે છે એને અમે આપી દઈએ. આ પ્રક્રિયા છે અને 3 દિવસથી આ પ્રદર્શન ચાલુ રહેશે. મેક્સિમમ 25 લાખ સુધી અહીંયા સામાન છે અને 850 જેટલા વસ્તુઓ અહીંયા ઉપસ્થિત છે અત્યારે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.